સહાયક કાયમી નોકરી માટે ફરી મેદાનમાં કોંગ્રેસનું સમર્થન। વડોદરાના MGVCL કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારો દ્વારા ભારે વિરોધ જોવા મળ્યો હતો। પરીક્ષા પાસ કરવા છતાં નોકરી આપવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે। 6 થી વધુ જિલ્લાઓમાંથી આવેલા યુવાનો કાયમી ભરતીની માંગ સાથે એકત્રિત થયા હતા અને FRT કોન્ટ્રાક્ટ પ્રક્રિયા બંધ કરવાની માંગ ઉઠાવી હતી। વિરોધના પગલે ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। વિદ્યુત સહાયકોને કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું। કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસ અગ્રણી અને નેતાઓ સ્થળ ઉપર પહોંચી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। કોંગ્રેસ ભાજપની રોજગારી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા। हमारी मांग ये है कि जीएपी ની બધી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઠા ચાલશે। એ કોન્ટ્રાક્ટ બેઠા બંધ થવી જોઈએ। હું પણ જેટકો ને એક એપ્રેન્ટિસ છું। જેટકો ની અંદર પણ 1700 કોન્ટ્રાક્ટ બેસી ચાલે છે। તો આ કોન્ટ્રાક્ટ બેઠા બંધ કરો અને કર્મચારીની કાયમી ભરતી કરો, એ બી મારી માંગ છે। આ અગાઉ પણ હું પહેલા અહીંયા આંદોલન કરી ચૂક્યો છું। એ વાતના જે 7 મહિના વીતી ગયા હજુ સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી। તો અમે આજે ન્યાયની અપેક્ષા સાથે અહીંયા આંદોલનમાં ઉતરેલા છીએ। હું 7 મહિના પહેલા જેટકોનું આંદોલન અહીંયા કરી ચૂક્યો છું અને આજે જીએપી તમામ કંપની ભેગી થઈને આંદોલન ઉતરી છે। બરાબર, તો દરેક કર્મચારીને ન્યાય આપો અને કોન્ટ્રાક્ટ બેઠા બંધ કરાવો, એ અમારી માંગ છે।